નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હિન્દી સિનેમા જગત માટે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। સત્તાવાર પારિવારિક અહેવાલો મુજબ પ્રખ્યાત અભિનેતા દેવ આનંદના પુત્ર અને જાણીતા ફિલ્મ નિર્દેશક સુનિલ આનંદનું 70 વર્ષની વયે લંડનની એજ હોસ્પિટલમાં દુઃખદ નિધન થયું છે, જ્યાં તેમના પિતા દેવ આનંદે પણ અંતિમ શ્વાસ લીધા હતા। બોલિવૂડના સદબાર અભિનેતા દેવ આનંદના પુત્ર સુનિલ આનંદનું અવસાનથી સમગ્ર સિનેમા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। પારિવારિક વતી સત્તાવારે નિવેદન જારી કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે। આ સત્તાવાર નિવેદન તેમની ભત્રીજી જીના નારંગ દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। પરિવારે પોતાના સત્તાવાર શોકપત્રમાં જણાવ્યું છે કે ખૂબ જ ભારે હૈયે અમારો પરિવાર સુનિલ આનંદના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરે છે। આ મુશ્કેલ સમયમાં અમને જે પ્રેમ, પ્રાર્થના અને સાંત્વના મળી છે તેના માટે અમે સૌનો આભારી છીએ। પરિવારે મીડિયા અને ચાહકોના કપરા સમયમાં તેમને અગત્ય પ્રાઇવસીનું સન્માન કરવાની પણ નમ્ર અપીલ કરી છે। જોકે પરિવારે હજુ સુધી તેમના અવસાનનું સચોટ તબીબી કારણ કે અંતિમ સંસ્કારની વિગતો જાહેર કરી નથી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।